આપણે હવે કયું સ્વાધ્યાય 1.3 1.2 સુધી ચલાવી દીધું છે, વિડીયો પણ અપલોડ કરી દીધા છે. સ્વાધ્યાય 1.3 શીખવું હોય તો સૌથી પહેલા તમને એટલું ખબર હોવી જોઈએ, બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ, નાનકડા ટોપિક. પહેલું એક ટોપિક તમને ના ખબર હોવી જોઈએ કે ભાઈ અસમય સંખ્યા ટોટલ કેટલી છે. બોલો, આમ તો ખાસી બધી છે અસમય સંખ્યા, પણ મુખ્ય કેટલી સંખ્યા અસમયમાં ગણ લેવાની? કોને આવડે છે? હાથ ઉપર કરે. હા, મેં ચલાવેલું છે. આ વસ્તુ મેં ચલાવેલી છે તો તમને આવડતી હશે. ચલો જોઈએ. 3 કઈ 3? પહેલી કઈ? પાઈ. મૂલ્ય નહીં, ઓનલી પાઈ. પાઈ નું મૂલ્ય ગણાય. ઓનલી શું લખેલું હોય? પાઈ. બીજું કઈ? હા, જે વર્ગમૂળની બહાર ના નીકળે. ત્રીજી કઈ? હા, અનંત સુધી જાય પણ કેવું ના હોય? ક્રમમાં ના હોય. આ ખબર પડી ગઈ? આ ટોપિક આવડે છે. આગળ મેં ચલાવ્યું છે, કમ્પ્લીટ તમને ખબર હશે. ઓકે. બીજો એક ટોપિક છે, ટોપિક નંબર 2, દશાંશના સ્વરૂપ. દશાંશના સ્વરૂપ કેટલા પ્રકાર હતા દશાંશના? કોણ કહેશે? દશાંશના કેટલા પ્રકાર હતા અને કોણ કહેશે? બોલો કોણ? વેરી. પહેલું હોય શાંત દશાંશ, પછી બીજું અનંત આવૃત, ત્રીજું અનંત અનાવૃત. મને કોઈ કહી શકે દશાંશ એટલે શું? કોઈ કહી શકે દશાંશ એટલે શું? પોઈન્ટ વાળી સંખ્યા. દશાંશ એટલે શું? પોઈન્ટ વાળી સંખ્યાને આપણે શું કહેવાય છે? દશાંશ કહેવાય છે. મને કોઈ આપી શકે શાંત દશાંશની વ્યાખ્યા, મતલબ એનું કોઈ ઉદાહરણ આપી શકે? શું આવે? કોઈ પણ ઉદાહરણ તમારે જે ગમતું હોય. 0.370. વેરી. પછી હું લખી દઉં 1.2, 1.470. તો આ બધી કેવી ગણે? શાંત. કેમ? અટકી ગઈ, અનંત સુધી જતી નથી. તો આ બધી સંખ્યા કઈ ગણાય? શાંત ગણાય. કઈ ગણાય? શાંત ગણાય. આગળ જોઈએ અનંત આવૃત. કઈ સંખ્યા? આવૃત. કઈ સંખ્યાનો સમાવેશ થાય એની અંદર? 3.10 10 10. આ રીતે ક્યાં જતું હોય? અનંત સુધી જતું હોય. તો આને કેવી ગણાય? અનંત આવૃત. સંખ્યાનું શું થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ. આવૃતમાં શું થવું જોઈએ? સંખ્યાનું પુનરાવર્તન થવું જોઈએ. પેલા બેન કંઈક કરી રહ્યા છે, ઊભા થઈને અહીંયા આવી જાય પહેલી બેન્ચીસ. બધી. પછી બીજી સંખ્યા હું લખું તો 4.12 આ સંખ્યા ખુરશી પર બેસી જતો. આ બધી કેવી સંખ્યા ગણાય? અનંત આવૃત સંખ્યા ગણાય. કઈ ગણાય? આવૃત સંખ્યા ગણાય. અનંત અનાવૃત દશાંશ ની અંદર કોણ આવે? જે પોઈન્ટ વાળું હોય પણ રિપીટ થતું ન હોય. જો થાય છે રિપીટ. અહીંયા કેટલા છે? 101 પાછળ, 102 પાછળ, અને આવું ક્યાં સુધી જવું જોઈએ? અનંત સુધી જવું જોઈએ. ફરી જોઈ લઈએ. ખબર પડી? આ ધ્યાનથી જુઓ. અહીંયા છે ને પુનરાવર્તન થાય છે. અહીંયા શું થાય છે? અહીંયા કોઈ પણ સંખ્યાનું ક્રમમાં પુનરાવર્તન થતું નથી. 10 છે, મતલબ 101 છે, તો પાછળ શું આવ્યું? 102. તો
આને કઈ સંખ્યા કહેવાય? અનંત અનાવૃત સંખ્યા કહેવાય. ખબર પડી ગઈ? બીજું, આ બે સંખ્યા છે ને, જે કઈ કઈ બે સંખ્યા, હું હવે જે બોલીશ સાંભળજો. મોસ્ટ આઈએમપી વાક્ય છે. કઈ કઈ કયા કયા દશાંશ? 7 દશાંશ અને બીજું છે આવૃત, અનંત આવૃત દશાંશ. આ લોકોને p upon q ના સ્વરૂપમાં લખાય. કયા સ્વરૂપમાં લખાય? જો p upon q ના સ્વરૂપમાં લખાય તો એ સંખ્યા કઈ ગણાય? કઈ સંખ્યા ગણાય? સમય સંખ્યા ગણાય. કઈ સંખ્યા ગણાય? તો આ ટર્નિંગ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી વાક્ય છે. કઈ કઈ સંખ્યા? 7 દશાંશ અને અનંત આવૃત દશાંશ. આને કઈ રીતે લખી શકાય? p upon q ના સ્વરૂપમાં લખી શકાય. અને જેને p upon q ના સ્વરૂપમાં લખાય એને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. આવા દાખલા ગણીશું આપણે. આ તમે જે લાઈન લખી ને મેં આખી, આ જે આખી લાઈન લખી ને એના શું આવે છે? દાખલા આવે છે. એ આપણે ગણીશું આજે. એટલે તમને ખબર પડી જશે કે સાહેબ કેમ આવું બોલે છે. આ જે સંખ્યા છે, આ સંખ્યાને p upon q ના સ્વરૂપમાં દર્શાવી એટલે ન લખી શકાય. તો પછી કઈ સંખ્યા કહેવાય? આ કોણ કહેશે? વેરી ગુડ. આ કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા? આયરી સંખ્યા. આખી વસ્તુ આટલું યાદ રહેશે ને? કમ્પ્લીટ. આ બધી સંખ્યા કઈ ગણાય? હા. અને પેલી બાજુ વાળી ખબર પડી ગઈ ને? આ કઈ સંખ્યા? સમય. પેલી કઈ સંખ્યા? અસમય સંખ્યા. યાદ રહી જશે? કમ્પ્લીટ. ઓકે. હવે આપણે આગળ દાખલો ગણીએ, જોઈએ કેટલા લોકોને આવડે છે. જેને આવડે હાથ ઉપર કરજો. સમય સંખ્યા કઈ? અસમય સંખ્યા કઈ? બતાવો. ચલો, આ કઈ સંખ્યા છે? કોણ કહેશે? હાથ ઉપર કરીને જવાબ આપો. પહેલી જે સંખ્યા છે એ કઈ સંખ્યા છે? હાથ ઉપર કરીને જવાબ આપો. હાથ ઉપર કરીને જવાબ આપો. કે ભાઈ પછી કારણ કેવું પડશે. કારણ વગર નહીં ચાલે. કારણ વગર ચાલશે નહીં. બોલો પ્રણય. નથી ખબર? કનક? આ સમય સંખ્યા છે. વેરી ગુડ. કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. કારણ કે હા, આ જે 23 છે એ વર્ગમૂળની બહાર નીકળે નહીં. 23 જે છે એ વર્ગમૂળની બહાર નીકળે નહીં. એટલે કઈ ગણાય? અસમય સંખ્યા. ચલો, 225 કેવી સંખ્યા છે? હાથ ઉપર કરીને જવાબ આપો. 225 વર્ગમૂળ. રુદ્ર કેમ? ઓકે. બહાર નીકળે તો કેટલા લખાય? 25 થોડી લખાય, 15 લખાય. શું લખાય? 225 વર્ગમૂળની બહાર નીકળે તો કેટલા લખાય? 15. અને જે સંખ્યા વર્ગમૂળની બહાર નીકળી જાય એને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. ચલો, આ સંખ્યા તો હાલ જ આવી ગઈ. અને મેં હાલ જ કીધું હતું કે ભાઈ આ ટોપિક મસ્ત છે, તમે યાદ રાખજો. કઈ સંખ્યા ગણાય? હાથ ઉપર કરીને જવાબ આપો. બાજુમાં જે છે યુવરાજ, અસમય સંખ્યા છે એવું? કનક? મતલબ અસમય સંખ્યા છે. સમય સંખ્યા તમે કઈ કહો છો? સમય કહો છો તમે લોકો? સમય કહો છો? બરોબર છે. સાચા છો તમે. ચમ બીઓ છો યાર? કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. કેમ? કારણ કે કેવી છે? શાંત છે. કેવી છે? શાંત છે. એટલે કઈ ગણાય? સમય સંખ્યા. બીવાની જરૂર નહીં. અમુક વાર બીવડાવતા બીવાની જરૂર નથી. ચલો, આ બોલો. ખબર પડી જ જશે. ખબર પડી જશે. ખબર પડી જશે તો વેરી ગુડ છે. ભાઈ પુનરાવર્તન થાય છે તો કઈ સંખ્યા ગણાય?
જો પુનરાવર્તન થઈ જાય તો કઈ સંખ્યા ગણાય? ઓકે, હાથ ઉપર ના, મારે તો સમય અસમય નથી મતલબ, એ તમારે જવાબ આપવાનો છે. બે લોકોના હાથ ઉપર છે, બીજા કોઈના હાથ ઉપર નથી. વેરી ગુડ. કઈ ગણાય? હા, પુનરાવર્તન ન થવું જોઈએ. અસમયમાં શું ન થવું? જો મેં તમને એટલું જ કીધું તું, તમને ધ્યાનથી જો કહું ને તો આ વસ્તુ કીધી હતી કે તમે ફક્ત આટલું યાદ રાખો. કેટલું? તમને આટલું જો યાદ રહેશે ને તો હું તમને કહું છું કે તમને બધી વસ્તુ આવડશે. આટલી વસ્તુ યાદ રાખવાની. સાચી વાત નહીં? તમે આજ ભૂલી જાઓ છો. ટોપિક એક ભૂલી જાઓ છો. પહેલી કઈ? પાઈ. પહેલી કઈ? કઈ ગણાય? અસ. બીજી કઈ? √2 જે વર્ગમૂળ બહાર નીકળે એને કઈ ગણાય? અસ. ત્રીજી કઈ? જે અનંત સુધી જાય છે. જે ક્યાં જાય છે? અનંત સુધી જાય છે એટલે કે આ કઈ ગણાય? અનંત અનાવૃત. યાદ છે? રિપીટ ના થાય તો એને શું બોલે? અનંત અનાવૃત. આ ત્રણ સંખ્યા તમે યાદ ના રાખી શકો યાર. હવે બાજુવાળી તમે ના કીધી ને તો પછી ટોપ લો મસ્ત, અને એમાં તરો. આટલું હેલું ના આવડે યાર, મને તો હસવું આવે યાર. કઈ સંખ્યા છે? ખૂબ સરસ, વેરી ગુડ. કારણ કે અનંત સુધી તો જાય છે પણ રિપીટ થતું નથી, ક્રમમાં રિપીટ થતું નથી, તો કઈ ગણાય? અસમય. ખબર પડી ગઈ છે? કયો પ્રશ્ન હતો આ સ્વાધ્યાયનો? 1.3 નો કયો પ્રશ્ન હતો? 9. આવડી જાય? કમ્પ્લીટ? ખબર પડી ગઈ છે? જો ફરીથી એકવાર રિવિઝન કરી દો. આ આવડી ગયું. મેં પહેલા આ ટોપિક ચલાવ્યો તો આ બધાને ખબર પડી છે? કોને ખબર ના પડી? હાથ ઉપર કરો. આ ટોપિક કોને ખબર ના પડી? દુનિયામાં અસમય સંખ્યા કેટલી છે? આમ તો અબજો છે, પણ મુખ્ય આપણે કેટલા ભાગ પાડ્યા? પહેલી કઈ? પાઈ. બીજી કઈ? વર્ગમૂળની બહાર ના નીકળે. ત્રીજી કઈ? અનંત સુધી જાય પણ પાછળનું પુનરાવર્તન થાય. આવડી જાય? પછી બીજો ટોપિક કયું જોયું? દશાંશના સ્વરૂપ. દશાંશના કેટલા સ્વરૂપ છે? 3. પહેલું શાંત, જે અનંત સુધી જાય. બીજું કયું? અનંત આવૃત, જે અનંત સુધી જાય પણ શું થાય? પુનરાવર્તન થાય. શું થાય? અને ત્રીજી કઈ છે? અનંત અનાવૃત, જે અનંત સુધી તો જાય પણ પાછળના અંકનું ક્રમમાં પુનરાવર્તન થતું નથી. ચલો, તો આ ટોપિક આવડી ગયું છે. ફરીથી વર્ગમૂળમાં 23 કેવી સંખ્યા છે? અસમય. કેમ? વર્ગમૂળની બહાર નીકળતું. ચલો પાછળ બીજા નંબરની 225 બહાર નીકળી ગયું. કેટલા લખાય? 15 લખાય તો કઈ ગણાય? હા, ના નીકળ્યું હોત તો અસમય. પણ પાછળનું કેવી છે? શાંત. કેવી સંખ્યા? શાંત. શાંત સંખ્યા હોય તો કઈ ગણાય? સમય જ ગણાય. આ કઈ છે? અનંત સુધી જાય છે અને ક્રમમાં શું થાય છે? પુનરાવર્તન. કઈ ગણાય? સમય. અને છેલ્લી અનંત સુધી જાય છે પણ પુનરાવર્તન થતું નથી. કઈ ગણાશે? અસમય. ચલો, મસ્ત પ્રશ્ન છે. જેની દશાંશ અભિવ્યક્ત અનંત આવૃત હોય તેવી 3 સંખ્યાઓ જણાવો. સર ખબર ના પડી આમાં શું કહેવા માંગે છે? અનંત આવૃત હોય તેવી કેટલી સંખ્યા જણાવો? 3 સંખ્યા જણાવો. અનાવૃત. બોલો, કોઈ પણ 3 સંખ્યા બોલ દો યાર. પોઈન્ટ કરીને કેટલા લખવાના? 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ લખી દીધા. પેલા કેટલા લખવાના? 10. પછી કેટલા લખવાના? 100. પછી 1000. પછી શું કરી દેવાનું? ના ના, પણ એટલું બધું. અહીંયા કેટલા લખવાના? 10. પછી 100. પછી પહેલું કેટલું લખવાનું? 10. પછી કેટલા? 100. પછી કેટલા લખવાના? 1000. દાખલો પૂરું થયું. કોઈ પ્રશ્ન છે? ચાલી જાય, ચાલી જાય. જો એવું તો જરૂરી છે મેં લખી છે એ જ લખાય. તમે તો ગમે તે બનાવી. આમાં શું કીધું છે? તમને ગમે એ બનો. ખબર પડી? પણ કેવી હોવી જોઈએ? કઈ હોવી જોઈએ? અનંત અનાવૃત, જે અનંત સુધી તો જાય. ક્યાં સુધી જાય? અને અનાવૃત એટલે રિપીટ થાય નહીં. પુનરાવર્તન થવું જોઈએ
ખબર પડી ગઈ વસ્તુ? આગળ જવા દો. ઓકે, મસ્ત પ્રશ્ન છે. દશાંશ અભિવ્યક્ત કરો કે ભાઈ આ કયું દશાંશ? દશાંશ અભિવ્યક્ત કરો. કયું દશાંશ જોઈએ? પહેલો દાખલો. ટોટલ કેટલા દાખલા છે? 3 છે. ઓકે, ઉભા રહેજો. 3 દાખલા છે. એક. ઓકે, ચલો આપણે જોઈએ. ઉદાહરણ ગણીએ છીએ. ઉદાહરણ નંબર 1 માં પહેલું પેટા પ્રકાર 10 ભાગ્યા. આ કયું દશાંશ છે? જો મને એમ કહો, આને આપણે કયા સ્વરૂપમાં લખ્યું છે? P upon Q. મને કહો P upon Q હોય તો કઈ વસ્તુ નીકળી જાય? કયું દશાંશ નીકળી જાય? જે બોલશે ને એને હું વેરી ગુડ કહીશ. ફરીથી બોલો. આ કયા સ્વરૂપમાં છે? P upon. તો કયું દશાંશ નીકળી જાય? દશાંશના કેટલા પ્રકાર? 3 પ્રકાર. તો કયું દશાંશ નીકળી જાય? દશાંશના તમને યાદ હોય તો 3 પ્રકાર હતા. પહેલું હતું શાંત, બીજું કયું હતું? અનંત, આવૃત, અને ત્રીજું હતું અનંત અનાવૃત. તો હું એમ કહું છું, જો P upon Q ના સ્વરૂપમાં હોય તો કઈ વસ્તુ નીકળી જાય? યુવરાજ, ખૂબ સરસ. આપણે તાળીઓ પાડીશું એના માટે. કેમ? શાંત હતું એને આપણે કયા સ્વરૂપમાં લખી શકાય? આને પણ કઈ સ્વરૂપમાં લખી શકાય? પણ આને છે એને P upon Q ના સ્વરૂપમાં ન લખાય. તો આ વસ્તુ તો જતી રહી. તો આપણે જોડે ઓપ્શનમાં કેટલા ઓપ્શન છે? 2 જ ઓપ્શન છે. કાં તો કઈ હશે? શાંત. કાં તો કઈ હશે? તો પહેલા તો આપણે ભાગાકાર કરવું પડે ને. ભાગાકાર નહીં કરીએ તો જવાબ કઈ રીતે ખબર પડશે? ચલો ભાગાકાર કરીએ. ચલો 10 ભાગ્યા 3. તો પહેલા કેટલા લખાય? 9 તરી સોરી 9 ચાર 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. શેષ કેટલી આવશે? 1. અહીંયા શું કરીશ? હા, નીચે શું આવે? ફરી કેટલા લખીશ? નીચે કેટલા આવે? ફરી શેષ કેટલી આવશે? હવે આ પોઈન્ટ નો શું આવશે? 0. તો આ 3 જતું જ રહેવાનું છેક સુધી ચાલશે. તો આપણે જ્યારે આનો ભાગાકાર કર્યો, જવાબ કઈ રીતે લખાય જોજો. આનો આપણે ભાગાકાર કર્યો તો જવાબ શું આવ્યો? આનો ભાગાકારનો જવાબ શું આવ્યો? 3.333. આવું ક્યાં સુધી જશે? તો મને કયો દશાંશ છે આ? કરાય. જો તમારી એવી ઈચ્છા હોય કે સર મારે આવું નથી કરવું, તો તમે આવું કરી શકો છો બાર. ચલો, કઈ દશાંશ ગણાય? પ્રણય. વેરી ગુડ. અનંત, આવૃત. કોમન સેન્સ. 2 તો ઓપ્શન છે, બીજું તો કોઈ આવવાનું નહીં. બાબરો પેલો અનંત આવૃત આવે જ નહીં. કેમ ના આવે? P upon Q ના સ્વરૂપમાં લખાતું જ નહીં. ઓકે, ચલો બીજું જોઈએ. દાખલા નંબર 2. 7 ભાગ્યા 8. ચલો ભાગાકાર કરીએ. 7 અંદર 8 બાર. ચલો ભાગાકાર થાય ખરી? ના થાય તો મારે શું કરવું પડે? હા, પોઈન્ટ કરવું પડે. તો પોઈન્ટ કરું તો નીચે શું આવી જાય? અને આગળ કઈ ના હોય પોઈન્ટ ની, તો મારે શું લખાય? ચલો બોલો, કેટલા ભાગ ચાલશે? 88 64. ચલો બાદ બાકી કરો. કેટલા આવશે? 6. પોઈન્ટ મૂક્યો છે આપણે. આ શું મૂક્યું છે? પોઈન્ટ. આ પોઈન્ટ ના કારણે નીચે શું આવી જાય? હવે બોલો કેટલા કરવા પડે? 5 8 સિત્તા. ચલો બાદ બાકી કરો. ખૂબ સરસ. આ પોઈન્ટ નો શું આવશે? 8 પંચા 40. શું થઈ ગયું? 0. તો મને એમ કહો, જવાબ કરીશું 7 ભાગ્યા 8. જવાબ શું આવ્યો? હા, કયું દશાંશ કરાય? શાંત દશાંશ. ખબર પડી ગઈ? જો હું કઈ રીતે લખું છું, પદ્ધતિ જો મને લખાણ લખતા આવડવું જોઈએ. મારા આગળ જગ્યા નથી. અહીંયા શું નથી? જગ્યા નથી. નહીં લડો થોડી જગ્યા કરી દઈએ આપણે. પણ તમે લખાણ લખવામાં તમારે ભૂલ કરો. આવું લખી દીધું મેં?
ખબર પડી ગઈ? અને અહીંયા શું લખતો? ખબર પડી ગઈ ને? લખાણના માર્ક છે. તમે કેવું લખો છો એના માર્ક મળે. સારું લખાણ હોય તો સારા માર્ક મળે, ખરાબ લખાણ હોય તો માર્ક કટ થાય. ચલો આટલું આવડી ગયું. કયો દાખલો આવો? ત્રીજા નંબર, પેટા પ્રકાર 1/7. ચલો ભાગાકાર કરીએ. એકંદર 7. ચલો 0 પોઈન્ટ કરીશ તો નીચે શું આવી જાય? 7 એકા બાદ બાકી કરો કેટલા આવે? પેલા પોઈન્ટ નો શું આવે? હવે શું કરું? 7 પંચા 35, 7 ચોક 28. શેષ કેટલી આવી? પોઈન્ટ નો શું આવી જાય? 0. બોલો 7 દુ 14. શેષ કેટલી આવશે? 6. પોઈન્ટ નો શું આવી જાય? 0. હવે બોલો 7 ઈઠા 56. બોલો શેષ કેટલી આવશે? 4. પોઈન્ટ નો શું આવી જાય? બોલો કેટલા લખું? 40 છે. 35. શેષ કેટલી લખું? 5. પોઈન્ટ નો શું આવી જાય? 0. બોલો જી. 70 49. નીચે શેષ શું આવી? હવે આ મેઇન વસ્તુ, શેષ શું આવી ગઈ? અને પહેલા આપણે ભાગાકાર કર્યો તો એ પણ કેટલો હતો? આ ફરી એક આવ્યો એટલે આખી સંખ્યા શું થવાની? પુનરાવર્તન થશે. આ જેને ખબર પડી ને બધું આવે. નીચે શેષ શું આવી? એક આવી. ઓકે, અહીંયા મારી જોડે છે ને તમારા જે પીડીએફ મોકલીશ ને એમાં કટ ના થઈ જાય, તો નાના અક્ષરથી શું લખતું? 1. ચાલે ને? ચલો આટલું તો દેખાઈ જાય. હવે આ એક ફરીથી પુનરાવર્તન થવાનું. તો ફરી અહીંયા જવાબ જુઓ તમે કે 1/7 એનો જ્યારે મેં ભાગાકાર કર્યો તો જવાબ શું આવ્યો? 14, 28, 57. આ આંકડો ફરી રિપીટ થવાનો. તો આવું ચાલતું જ જશે, ચાલતું જશે, ચાલતું જશે. તો આવું છે તો આપણે એના ઉપર શું કરી દઈએ? ટોપી લગાવી દઈએ એટલે ખબર પડી જાય કે આ સંખ્યા છેક સુધી શું છે? ચાલતી આવે છે. તો આ કયું દશાંશ ગણાય? અનંત આવૃત. કોઈ મને કહી શકે અનંત અનાવૃત કેમ ના આવે? હાથ ઉપર કઈ જવાબ આપી શકે? આની અંદર અનંત અનાવૃત, અનંત અનાવૃત કેમ ના આવે? હાથ ઉપર કરીને કોણ જવાબ આપશે? અનંત અનાવૃત કેમ ના આવે? યુવરાજ, આમાં કેમ અનંત અનાવૃત ના આવે? જેવું આવડે એવું ટ્રાય કર. અનંત અનાવૃત કેમ ના આવે? કોણ કહેશે? બોલો કર. ના ના, હજી અનાવૃત કેમ ના આવે? અનંત અનાવૃત કેમ ના આવે? ના આવે. હા, અનંત. તમે હજી સરખો જવાબ નથી આવતો. હું શું બોલ્યો? અનંત અનાવૃત. ના સાહેબ, P/Q ના સ્વરૂપમાં લખાય જ ના, ચોથી આવે. તમારે તો આજ બોલવાનું લખાય. તમારે તો આટલું શોર્ટમાં જ વાક્ય પૂરું કરવાનું. ચલો આ દાખલા ખબર તો પડી ને અત્યારે? ચલાય ભાગાકાર કરો, જવાબ લખો. ચલો આટલા બધા ભાગાકાર છે. આનો ભાગાકાર, ચલો પહેલાનો જવાબ આપણે જોઈએ. કોનો જવાબ? ચલો પહેલાનો જવાબ જોઈશું. દાખલા નંબર 1, 36/100. આનું તો ડાયરેક્ટ તમને પોઈન્ટમાં ફેરવતા આવડવું જોઈએ. હવે જો આનો તમે ભાગાકાર કરો તો મુહૂર્ત ગણો. કેમ? નીચે કેટલા છે? 100. કેટલા પોઈન્ટ આગળ 0 આવી જાય? 2 પોઈન્ટ આગળ શું આવી જાય? 2 સંખ્યાની આગળ શું આવી જાય? સારું હેડો, મને આનો જવાબ આપશો? શું જવાબ આવે? વેરી ગુડ, 0 પોઈન્ટ. સારું, મને આનો જવાબ આપશો? કેટલો આંકડો નીચે? કેટલા 0 છે? 0 કેટલા છે? 1. તો પોઈન્ટ કેટલા સંખ્યા આગળ જાય? નિરાલી જવાબ આપશે. નિરાલી આનો જવાબ આપ. નીચે કેટલા 0 છે? નીચે 0 કેટલા છે? નીચે 0 કેટલા છે? 2 છે. તો કેટલી સંખ્યા આગળ પોઈન્ટ આવે? હા, તો જવાબ આપ.
0 બે સંખ્યાની આગળ આવે તો જવાબ શું આવે? 3.45. ખબર પડી ગઈ? સારું, મને એમ કહો, આનો જવાબ શું ગણાય? કયું દશાંશ છે? વેરી ગુડ. કયું દશાંશ છે? 7 દશાંશ. આવડી ગયું? ખબર પડી ગઈ? કોઈ ભારે છે? ભારે લાગે છે અત્યાર સુધીમાં? ખબર પડી ગઈ? આગળ જઈએ. હવે દાખલો આયા આપણે બીજા નંબર. કયો દાખલો આયા? 1/11. ચલો ભાગાકાર કરીએ. 1, ચલો ભગાશે તો પોઈન્ટ કરી દઉં તો નીચે શું આવી જાય? હજી ભગાતું નથી તો હજી આપણે શું મૂકવું પડે? 0. તો નીચે શું આવે? 0. કેટલા કરવા પડે? શેષ કેટલી આવી? 1. શેષ ફરી 1 આવી ગઈ તો ફરીથી ઓકડો શું થવાનો? રિપીટ થવાનો ને? ઓકડો ફરી આવી ગયો. હવે જો આ પોઈન્ટ નો શું આવી જાય? 0 આવી ગયું. હજી ભગાતા અહીંયા શું કરવા પડે? એ 0 કર્યા તો નીચે શું આવી ગયા? તો પાછું શું કરવું પડે? તો એનો મીનિંગ આનો જવાબ આવે છે 0.9090909. આવું શું થશે? હા, લખાઈ કઈ રીતે? ઉપર શું કરી દેવાનું? 12. તો શું ગણાય? અનંત આવૃત ગણાય. શું ગણાય? આવડી ગયું? ખબર પડી ગઈ કે નહીં પડી? સહેલું છે ને? આગળ જોઈએ. હવે કયો દાખલો આવે? ત્રીજા નંબરનો દાખલો. દાખલા નંબર 3. મને એમ કહો, આને ફેરવશું કઈ રીતે? તો આ બંને વચ્ચે ગુણાકાર થાય. આ બંને વચ્ચે શું થાય? ગુણાકાર. ગુણાકાર કરો કેટલા થાય? 32. પછી જે જવાબ આવે એના વચ્ચે શું થાય? સરવાળો. તો 32 ને કેટલા? 33/. સર ખબર ના પડી, ફરી શીખવાડો. ફરી શીખવાડો સાહેબ. જો શીખવાડો. આ બંને વચ્ચે શું થાય? તો 4×8 = 32. પછી જે જવાબ આવે એમાં એક શું કરવાનો? ઉમેરવાનો. તો કેટલા આવે? 33/8. તો ભાગાકાર કરશો તો કેટલો આવશે આનો ભાગ? 0.24. વેરી ગુડ. અને 0.24 આવ્યો તો આ કયું દશાંશ ગણાય? 7 દશાંશ. કયું દશાંશ ગણાય? ખબર પડી ગઈ? કમ્પ્લીટ. પછી છે ને આવું ભૂસી નાખવાનું, સારું ના લાગે. હેલું છે ને? ફરી જોઈએ આપણે. હવે કયો દાખલો જોઈશું? ચોથા નંબર. ચલો ભાગાકાર કરીશું. દાખલા નંબર 4. 3/13. ચલો ભાગાકાર કરીએ. 3 અને અહીંયા શું લખીએ? 13. પોઈન્ટ કરીને શું કરીશું? બોલો કેટલા લખાય? 13 દુ 26. શેષ કેટલી આવશે? પોઈન્ટ નું શું આવી જાય? હા, કેટલા લખાય? 39 જ થાય ને? શેષ શું આવે? 1. પોઈન્ટ નો શું આવી જાય? 0 આવે. ભગાતું નથી તો અહીંયા શું કરવા પડે? 0. તો નીચે શું તો કરવા પડે? 0. બોલો હવે કેટલા થાય? 13×7 = 51. શેષ શું આવશે? સોરી 9. શેષ શું આવશે તમારા? 9. હવે 9 આવી તો પેલા પોઈન્ટ નો શું આવી જાય? 0. હવે બોલો કેટલા લખાય? 13×6 = 78. બોલો શેષ કેટલી આવશે? 2. પોઈન્ટ નું શું આવી જશે? 0. હવે બોલો શું લખાય? 13 દુ 26. વધી જાય ને? 13 એકા. હા, શું થયું? ઓકે, તમે આની વાત કરો છો? આની શું થયું પ્રોબ્લેમ? હા, અહીંયા આપણે તમે પેલું આપણે બાદબાકીમાં કહો છો? બાદબાકી કરો કેટલી થાય? 2. કેટલા આવશે? 12. 12. ઓકે 12. હવે પોઈન્ટ નું શું આવી જાય?
હવે બોલો કેટલા લખાય? 13 નો ઘડિયો બોલો. 13 અઠ્ઠા જોઈ લો કેટલા થાય? 17 આવે, 7 આવે કેટલા? 104 નથી હજી પણ. 13 9 117 તો કેટલા કરીએ? 9. શેષ કેટલો આવશે? 3. આ 3 આવી ગયો શેષ. પાછું રિપીટ થઈ ગયું. તો હવે આપણે આનો જવાબ શું આવે તમારો? 23 0 7 6 9. એટલે કે કઈ સંખ્યા છે આ? મતલબ આવું રિપીટ થવાનું ને. ઉપર દંડી ખેંચી દો. કેમ? કારણ કે નીચે શું આવી ગયા? 3. અને પહેલા પણ કેટલા હતા? 3. કઈ સંખ્યા ગણાય? અને આવૃત. હા, ઓકે, અનંત આવૃત. ખબર પડી ગઈ? એકદમ સહેલા દાખલા આવે છે. પગ ભાગાકાર આવડવું જોઈએ. હજીને ભાગાકાર નહીં આવડ્યું હોય એને તો પછી પૂરું થઈ જશે. કયો દાખલો આયા? પાંચમો દાખલો. શું થયું? ચલો આગળ જોઈએ. કયો દાખલો આયા? પાંચમો દાખલો. દાખલા નંબર 5. 2 ભાગ્યા 11. શું જવાબ આવે? 0.18. ચાલતું જશે છેક સુધી? જોઈ લીધું ને? હું નથી જોતો. ઓકે. તો 18 18 18 આ છેક સુધી શું થશે? ચાલતું જશે. તો જવાબ શું આવશે આનો? અનંત આવૃત. કેમ ના આવી શકે? જોઈ લઈએ આપણે. ટાઈમ એટલું બધું છે નહીં આપણે જોડે. 2 ભાગે કેટલા હતા? 2/11. જોઈ લઈએ. હો તમારી વાત સાચી 100%. ચલો એના પછી કયો દાખલો ગણી લઈએ? છેલ્લો દાખલો ગણીએ. દાખલા નંબર 6. ભાગાકાર કરીશું એટલે ખબર પડશે. ઓકે, ભાગાકાર કરીએ. 339 ભાગ્યા 29. સોરી. જવાબ શું આવે છે? કયું દશાંશ છે? 7 દશાંશ. કયું દશાંશ છે? 7 દશાંશ. ખબર પડી ગઈ? સ્પીડ. ટેકનોલોજી. આ મસ્ત દાખલો છે. તૈયાર છો? 17 નો ઘડિયો બોલો. મેં કીધું ને 17 નો ઘડિયો આવશે. ચાલુ કરો ને 17 નો ઘડિયો. બોલો ફટાફટ. 17 એકા 17 દુ 17 3 17 4 એક. હા સોરી, ભૂલ થઈ ગઈ. માફ કરજો. માફ. પછી 68. પછી 17 5 17 6 ઘૂઘરા જેવું આવડે છે ને. 17 7 119. ભૂલજો. આપણે તો 20 થઈ જાય. 17 8 117 9 153. 53 આવે. 52 ના આવે. અને કેટલા થાય? આપણે કોના દશાંશ લાવવાના છે? 1/17. ઓખમાંથી પાણી આવી જશે આનો ભાગાકાર. આનો ભાગાકાર કરવામાં શું આવશે? હું સાહેબ ગપ્પા મારે થોડી પાણી આવે. થોડી અમે ડુંગળી વગાડીએ છીએ તો પાણી આવી જાય. ચલો જોઈએ હેડો. કોનો ભાગાકાર આપણે કરવાનો છે? 1/17. આનો ભાગાકાર કરીએ. તૈયાર છો ભાગાકાર માટે? બહુ નાના અક્ષરથી આપણે ભાગાકાર કરીશું. અંદર કેટલા લખાય? 12 કેટલા લખાય? 17. ચલો પોઈન્ટ પછી શું કરી દે? પોઈન્ટ મૂકે તો નીચે શું આવી જાય? 0. મને
ઓનલાઈન માં જપ નહીં પડતું તમને લોકોને. હું કેવું મારે? પેલા રૂમમાં હશે એક જણ લેતા આવજો. તો અહીંયા લાવજો, અહીંયા ક્યાંક હશે સ્પ્રે હશે. પણ ઇધર લાવ માસ્ક આપી દીધું. બસ લે બસ. બસ ચલો, હું તો તૈયાર થઈ ગયો છું. ચલો હડો બસ. અવાજ નહીં આવે, છેલ્લો દાખલો છે. હવે આ પોઈન્ટ પોઈન્ટ મૂક્યા પછી નીચે જીરો હજી ભગાતા નથી, તો હજી મારે શું કરવું પડે? તો અહીંયા શું આવી જાય? ચલો કેટલા લખું? 17 5 કેટલા થાય? બાદ બાકી કરો, કેટલી આવે? 15. પેલો પોઈન્ટ નો શું આવે? 0. તો કેટલા લખાય? ના, શક્ય જ નહીં. આંખમાંથી પાણી આપશે. 36. બાદ બાકી કરો, કેટલી આવે? 14. પોઈન્ટ નો શું આવી જાય? 140. પછી કેટલા લખવા પડે? 8. પોઈન્ટ શું આવે? 4. પેલો શેષ પોઈન્ટ નો શું આવે? 0. તો 2. કેટલા આવશે? 34. બાદ બાકી કરો, કેટલા આવે? 6. પોઈન્ટ નો શું આવે? 0. કેટલા આવે? 3. 51. બાદ બાકી કરો, કેટલી આવશે? 9. પોઈન્ટ નો શું આવી જાય? કેટલા લખાય? 85. બાદ બાકી કરો, કેટલી આવે? 5. પોઈન્ટ નો શું આવે? 0. કેટલા લખાય? 34. બાદ બાકી કરો, કેટલી આવશે? 16. પોઈન્ટ નો શું આવે? 0. કેટલા લખાય? 9. બાદ બાકી કરો, કેટલા આવશે? 7. પોઈન્ટ નો શું આવી જાય? 0. પછી 70 છે. 70 છે તો કેટલા લખું? કેટલા લખાય? શેષ કેટલી આવશે? શેષ કેટલી આવે? 2. કેટલી આવશે? તો 2 અહીંયા લખું છું. પોઈન્ટ નો શું આવે? 0. 20 છે તો કેટલા લખાય? 17 એકા. બાદ બાકી કરો, કેટલી આવે? 3. પોઈન્ટ નો શું આવે? ફરી શું લખાય? 17 એકા 17. બાદ બાકી કરો, કેટલી આવશે? 13. પોઈન્ટ નો શું આવી જાય? 0. પછી 17 19. બાદ બાકી કરો, 20 11. પોઈન્ટ નો શું આવી જાય? 0. કેટલા લખાય? 6. બાદ બાકી કરો, કેટલી આવશે? 8. પોઈન્ટ નો શું આવી જાય? 0. પછી કેટલા લખાય? 17 ચોક કેટલા લખાય? બાદ બાકી કરો, 12. 12 આયા? પોઈન્ટ નો શું આવી જાય? 0. 17 7 કેટલા લખાય? 1 આવી ગયો. શેષ આવી ગયો આપણે 1. આંકડો કેટલો લાંબો જવાબ છે? જવાબ યાદ રાખજો. 0. આપણે આમાં તો માહેર નહીં, નીચે લખીએ થોડું. 1/17. જવાબ શું આવ્યો? 0.058823 52 94 11 76. આનો પર શું કરી દેવાનું? ઓકે. અહીંયા પહેલા તો એ લખ્યું છે કે દશાંશ અભિવ્યક્ત પુનરાવર્તન અંકોની સંખ્યા. કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? વધુમાં વધુ કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 અંકોનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. ઓકે, જવાબ પૂરો. અહીંયા સુધી રાખીએ છીએ. આનું રેકોર્ડિંગ
મુકાઈ જશે